સરકારી કચેરીઓમાં રૂપિયા વગર કામ નહીં થતા હોવાની ઘટના અવારનવાર સાંભળવા મળતી હોય છે અને લાંચ રૂશ્વત વિભાગની ચપેટમાં આવી જતા હોય છે। ત્યારે સુરતના અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ લલિત પુરોહિતે બનાસકાંઠાના ફરિયાદી પાસેથી ગુનો નોંધવા માટે 3 લાખની માંગણી કરી હતી। આખરે સમાધાન માટે 1 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા। આ અંગે બનાસકાંઠા એસીબી વિભાગમાં ફરિયાદ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને સુરત એસીબી દ્વારા પીએસઆઈ પુરોહિતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠા એસીબીમાં ફરિયાદ મળેલી કે અઠવા પોલીસ સ્ટેશનની અંદર એસીબીના અમારા ફરિયાદીને વિરુદ્ધમાં એક અરજી હોય, જે અરજીના કામે લલિત પુરોહિત નામના પીએસઆઈ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર નહીં કરવાના આવેજ પેટે પ્રથમ 3 લાખ રૂપિયાની માગણી કરેલી અને રકઝકના અંતે 1 લાખ રૂપિયામાં નક્કી થયેલું, જે 1 લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।